જો મિત્રો આજે એક કામ માટે ઘરે હતો એટલે અત્યારમાં શું છે કે 9:30 વાગ્યા છે એટલે મારે 10 વાગ્યા કામ હતું એટલે ઘરે છું. તો એટલામાં તો મને છે ને કહી દીધું કે તમારે આ સીણ પાડ્યું છે ને આ સીણ એ બધું છે ને ઉખડવાનું છે. એ ઉખડે છે હારો મને કહી દીધું છે બેસી જાવ એમ. એટલે મને અત્યારે છે ને આ સીણ ઉખડવા બેસાડી દેવાનું છે. આ બધું એટલું મેં ભેગું કર્યું આટલું ભેગું કર્યું થોડુંક બાકી છે પણ એમને એમાં શું ન હોય, બધાને કામ કરવું જ પડે. થોડું ઘણું કરાવો, હેલ્પ કરાવો ને તો બધા વેલા ફ્રી થઈ જાય. પછી બીજું કામ છે આમે તે થોડુંક હેલ્પ કરાવવાની જ હોય પણ આ જે છે ને પૂરું ફૂકાણું નથી, હજી થોડુંક લીલું. હા પણ એવું નથી, કે ઉખડ્યા કરો જો બેઠા બેઠા. હવે થોડુંક જ બાકી છે, બધું ઓલો થઈ જાય ને ઉખડી જાય ને પાછું બધું ખુલ્લું કરીને તડકે તપાવીને પછી ભરવું એમ. એટલે તમે આજ ઘરે છો ને તો તમને લાગમાં લઈ લો, મેં વિચાર્યું હતું. એટલે ઘરે રહેવી ને કે કામ કઈક ને કઈક ખોપી જ દે આપણને. અને કામ મારે એવું હતું કે અમારા વરણી છે ને આમ કરે વરણી કાલે સ્કૂલે ગયો તો તે ને વરણી સ્કૂલે ગયો તો ને તે શું થતું તને? એને પેટમાં દુખતું હતું. એને કાલનું પેટમાં દુખે છે ને બીજું માથું. આ બે વસ્તુ દુખે છે. સાંજે દવા પાઈ હતી પણ સવારમાં કઈ ફરક નથી પડ્યો. એટલે કે પપ્પા મને કઈ ફરક નથી પડ્યો. મને તો મેં કીધું સારું હાલ આજે હું ઘરે રહું અને દવાખાને લઈ જઈશ. નીચે લઈ લે થોડી એટલે 10 વાગે અમારે દવાખાને જવાનું છે અને ત્યાં લગી છે ને આ મહેનત કરવાની છે. 9:30 થયા છે, અડધો કલાક બાકી છે. હમણાં અડધી કલાકમાં ફટાફટ હાલો, હાથ ઉખડી નાખવાનું છે અમારે બે. અડધી કલાકમાં ફટાફટ હાલો. અને હારે અમને જો વરણી પણ મદદ કરાવે છે બધાને. એમ નહીં, હું હમણાં તળીશ ને ખાવાનું થાય તો હું એકલી તો નહીં બેહું. તમે બધા કેવા બેસી જાઓ? એ તો બધાને ખાવાનું હોય. હા તો પછી બધાને કામ જ કરવાનું હોય. ઘરનું કામ હોય, તારું હોય, અમારા ભાઈનું હોય, બધા હવન કામ વેચેલા જ હોય. એમને ઘરનું હોય તો હું હેલ્પ નહીં કરાવવાની? કરાવવાની જ હોય. હું ક્યાં ના પાડું છું? કાવડની બધાને કરવાની જ હોય ને. કરવાની જ હોય ને. એમાં વડની ક્યાં ના પાડે છે? હા એ તમે ના પાડો. એ બિચારો જો કરે છે, કેવો કામ કરે છે આમ જુઓ તો. જો મિત્રો આ રીતે એટલી સીણ પાડી છે પણ જો સરસ પીળી એમ જો કેવી સરસ થઈ છે. કલર બેસી ગયો છે. કેટલો વેફર થોડીક જ કરવી છે. આ થઈ જાય કમ્પ્લીટ થઈ જાય પછી મેં તો ગાંઠિયો લઉં એટલે એક એક રૂમમાં હુકવું હોય ને તો સારું પડે. ઉપર છે બહુ થોડું ઉડે છે એટલે આ વખતે છે ને નીચે જ રાખવું છે એટલે બહુ વ્યવસ્થિત સરસ સુકાઈ જાય. ધૂળ પણ ન થાય, કચરો ને એવું ન થાય ને ગાંઠિયામાં. એટલે પછી ભલે આપણે અહીંયા તડકો બપોરે છે ને બહુ બધો તડકો આવે છે તો સરસ સુકાઈ જશે. અમારે એવું છે સૂર્યનારાયણ જો અહીંથી આમ નમશે ને એટલે આખી રૂમમાં છે ને સાંજ સુધી તડકો આવ્યા રાખશે. અને ઓલું છેડો લઈ બીટું સુકાઈ જશે. છેડો લઈ આમ ફીટ પકડી રાખ. બહુ મસ્ત તડકો આવી જાય છે. જો મિત્રો તમે ખુદ જોઈ લીધું ને, જો અમે બે સાડી કરી નાખી છે. એ હજી ફોનમાં વાત જ કરે. જો કેટલું કામ કરે એટલે ફોન લઈને બેસી ગયા છે. હાલો ઈ કામ ભલે કરે ને હું ફોન લઈને બેસી જાઉં. તો કાંઈ નહીં મિત્રો, હાલો હું કરાવી નાખું એને મદદ કરું છું. બરોબર, થોડીક મદદ કરવાનું છે ને મારે સાંભળવાનું બહુ. જો આ બધું ઉખડી નાખ્યું. આ બધી જો અત્યારે ભેગી કરી લીધી છે. એટલી અડધો કલાકે નથી થવા દીધું. ક્યાં બધું હકેલી લીધું. એટલી સ્પીડ રાખી છે ફટાફટ. એટલે હવે અમે તણે કર્યું છે પણ ફટાફટ કામ થઈ ગયું. તો મિત્રો જો કામ પતી ગયું છે આનું મસ્ત ફેર છે ને. તો ચાલો હવે બીજું કામ પતાવીએ. તો જો મિત્રો હવે અમે દવાખાને જવા નીકળ્યા હતા, હું ને વરણી અને એના મમ્મી તણે. ને એટલામાં એને છે ને સ્કિન માટેનું કામ હતું ને એટલે સ્કિન માટે એ કામે ગઈ છે. અને હું ને વરણી બે રોડ ઉપર એની વાટ જોઈ છે. અને ક્યારના વાટ જોઈ છે વરની આપણે અહીંયા ઉપર ગઈ છે ક્યારામાં. અને કેટલી વાર કીધી હતી કેટલી વાર લાગી? 5-10 મિનિટ કીધું તું. અડધી કલાક જેવું થઈ ગયું છે. તો એ આવી નથી ઘરેથી કે નહીં મારે 5 થી 10 જ મિનિટ લાગશે કા. અને અડધી કલાક તમે વાટ જોઈ છે એ આવી નથી. બોલો હું ને વરની જાય વાટ જોઈ છે. એમાં દવાખાને વરણીને ક્યારે લઈને પૂછ્યો બોલો મિત્રો. અત્યારે દવાખાને લઈને આવી ગયા વરણીને. અહીંયા અમારા ભાઈ જ છે અને ત્યાં અમે લઈને આવ્યા કાવડની ને અમારે અહીંયા દવાખાને. અને જે અમારા ડૉક્ટર સાહેબ છે ને એના પપ્પા પણ જો અહીંયા બેઠા છે. અમારા દાદા થાય અને અમારા ગામના બાપા છે
બે એક સાથે બેઠા છે અહીંયા જો. એ પણ આજે અમને મુલાકાત થઈ ગઈ એની. એટલે કેમ છે દાદા? સારું ને? તમને દાદા કેમ છે? અમારા બે દાદા અત્યારે અહીંયા બેઠા છે અને અમારા ડોક્ટર સાહેબના પપ્પા જ છે. આગળ ડોક્ટર સાહેબને અમારે મળવાનું છે, હવે વંડીને લઈને ત્યાં જવાનું છે. કેવું ભાઈ? તો મિત્રો ડોક્ટર સાહેબે કીધું છે કે વરણીને કઈ વાંધો નથી અને કીધું ખાલી પાણી પીવાનું વધારે રાખવાનું છે. પેટમાં દુખે છે ને એટલે થોડુંક કબજિયાત જેવું છે કે પાણી વધારે પાવાનું છે. તો હવે અને તો બતાવીને અત્યારે આપણે પહોંચી ગયા તાપીના પુલ ઉપર. અમારા તાપી મૈયા છે. આ સૌજી કોરાડ બ્રિજ અત્યારે ઉપરથી જઈ રહ્યા છે મિત્રો. હવે ઘરે જઈશું. તો મિત્ર આપણે બેસી ગયા છે જમવા. બપોરા પડી ગયા છે અને બપોરનું આપણે જો જમવા બેસી ગયા હું ને વરણી. અને જમવામાં છે ને જો અમારે એક રોટલી ગરમમાં ગરમ આવી ગઈ છે. સોલેનું શાક છે, એટલે કે સૈણાનું શાક છે. સોલે એટલે સોલે જેવા જ લાગે આમ જો ફૂલેલા કેટલા મસ્ત છે. ને આ બાજુ ગરમા ગરમ રોટલી બનતી જાય છે આપણા માટે. પતિદેવને જમાડું છું, આ તમારા સુપુત્રને જમાડું છું. આજે ઘરે શું નકર તો સવારમાં ટિફિન લઈને જ જવાનું હોય. આ સવારમાં તમે બહુ કામ કર્યું ને એટલે મને એમ થયું લે બિચારા ગરમ ગરમ રોટલી છે. હા એટલે મળે છે. બાકી તો અમારે સવારે લઈને વહી જવાનું હોય કા. તો તમે ઘરે આવતા તો કેમ પણ અમે ક્યાં ના પાડી છે ગરમ ગરમ જમવા. અને વરણી માટે જો સ્પેશિયલ બનાના અને રોટલી ખાવાની. આજે એને સ્પેશિયલ ઈ જ ખાવાનું છે. આજે શું છે કે ડોક્ટરે કીધું છે ને થોડા બનાના વધારે ખવડાવજો. એટલે એને બનાના ને રોટલીનું છે બે શાક મળી ગયું છે. સબ્જી તો ના નથી પાડી પણ મેં તો બાફેલા છે ને એટલે થોડું ગેસ જેવું થાય એટલે મેં જ ના પાડી ચણાના શાકમાં. તો અમારા આયુર્વેદિકના ડોક્ટરે ના પાડી છે કે સૈણાનું શાક નથી ખાવું આપણે. કાચા એવું નથી પલાળેલા હોય ને તો સવારે આપીએ કાંઈ મગ છે ચણા ને એવું બધું આપીએ કરે. પણ આ મેં બાફેલા છે મને યાદ નહોતું થોડા વેવું દીધો ને તો સારું હતું વરણી માટે કેમ. એટલે તો મિત્રો જો જમી લઈએ ને ચણાનું શાક રોટલી શાક નાખવાનું બાકી જો પણ તમે એમ કહો થાળીમાં ડીશમાં શાક તો નથી હજી એમાં અડધું જ આવ્યું સલાડ મને બધું બાકી છે. તમે બધા એકદમ ડાયરેક્ટ બેસી ગયા. અચ્છા ઉતાવળમાં હું બેસી ગયો છું મિત્રો કેમ કે એ ખાતે જવાનું છે ને એટલે ઉતાવળમાં બેસી ગયો છું. ખાલી રોટલી આપી છે મિત્ર એમ કહે છે તમે ખાલી રોટલી શાક જ દઈ છે એમ કે સલાડ ને નથી પણ જો હું બનાવું છું પણ એ બેસી ગયા છે ફટાફટ મારી લેટ થાય હમણાં વરણીને સ્કૂલનો ટાઈમ થઈ જશે. તો કાંઈ નહીં મિત્રો ચાલો હું જમી લઉં છું. અત્યારે આપણે સ્કૂલે પહોંચી ગયા. વરણીને લેવા આવ્યા છીએ અને વરણી અત્યારે છે ને છૂટી ગયો છે. તો અત્યારે એના બધા વાલીઓ છે ને બધા અત્યારે અંદર જઈ રહ્યા છે. આપણે જે છે ને બહાર ઊભા છે કે વરણીને જે આપણે ગોતવાનો છે એટલે ક્યાં હોય ખબર નહીં એટલે આપણે એને અંદર જઈને ગોતશું પહેલા વરણીને. અત્યારે ટોટલ બધા જો વાલીઓ છે ને બધા એના બાળકોને લઈને પાછા રિટર્ન જ્યાં છે. આપને હવે ખબર પડી ગઈ છે વરણી ક્યાં ઊભો રહી છે. તો આપણે વરણીને ત્યાં જઈને ગોતશું. અહીંયા ઇંગ્લિશ મીડિયમ વાળા છે અને આ બાજુ છે ને આપણે ગુજરાતી મીડિયમ વાળા બધા છે. એટલે વરણી છે ને આપણે આ બાજુથી લેવાનો છે. એટલામાં આપણે વરણીને ગોતવાનું છે ક્યાં વરણી મળશે ને એ ત્યારે વરણી ક્યાં હશે એ આપણે ગોતી લે. આપણે એને નહીં ગોતવો પડે. હમણાં આ ગમે ત્યાંથી છે ને વરણી આવી જશે જોઈજો. એ સીધો મારી પાસે જ આવશે. એટલા બધા બાળકો છે. બધા કેટલા બાળકો છે એમાં આગળ વરણી મને ગોતતો આવશે. હવે આ બધા વાલીઓ અત્યારે બધા વાલીઓ લેવા આવે છે. આપણે પણ વરણી આવે છે હવે હમણાં મને ગોતતો જોઈએ. હમણાં વરણી આવી જાય. જો આ વરણી આવી ગયો સીધો મને ગોતી લે વરણી. ક્યાં હવે કેમ છે ભાઈ તને? સારું થઈ ગયું હે? સરસ. હવે નથી થતું ને કઈ? તો અત્યારે છે ને વરણીને અત્યારે સારું થઈ ગયું છે. આજે આખો દિવસ સ્કૂલે હતો પણ વાંધો નથી આજે. કેમ બપોરે દવા છે ને વરણીની બેન પણ જો મળી ગઈ છે. વરણીને કા બધા લઈને જઈ રહ્યા છે. તો બધા એના બાળકોને લઈને કેવા જો નાના ભૂલકાઓ પણ લેવા આવ્યા છે ને.
તો બધા જો મિત્રો એના હવો બધાને લઈને જાય છે વાલીઓ. આપણે મિત્રો આજ સાંજે આપણે તો પાણીપુરીનો પ્રોગ્રામ. જો આજ બપોરે ચણાનું શાક અને સાંજે છે ને આજે પાણીપુરી બનાવી નાખી હતી. અને આ પસંદ છે ને મારા ગ્રંથની હતી કે સાંજે પાણીપુરી બનાવવાની છે. સાચી વાત છે? હા. કેટલા એવું તમારી પસંદ હતી આખા કાંદાનું શાક ને એ રોટલા કેન્સલ થયું મારું. ઈ થયું. અને પાણીપુરી એટલે મેં એટલે પાણીપુરી કરી નાખો. અમે ચણા શાક કર્યું ચણાનું શાક હોય ને તે અમારું ખાવું હોય તો બની જાય એમ મતલબ. એટલે જે તે અમારે બપોરે ચણાનું શાક બનાવે એટલે તે દી અમારે સાંજે પાણીપુરીનો પ્રોગ્રામ તો હોય જ. એટલે એ આ ગ્રંથનો પ્લાન હોય આખો. ક્યારેક આપણે બહાર ની ખાતા નથી તો ઘરની બાર નહીં બહારની બહુ ઓછી હોય જ નહીં જો કે ઘરે જ બનાવી નાખે એટલે જ બહાર ને 20 રૂપિયા ખાઈને ખાધે સારું. એટલે આખો પ્રોગ્રામ અમારે ગ્રંથનો હતો. શાક ચણાનું બનાવવાનો પણ પ્રોગ્રામ એને જ આપ્યો હતો અને સાંજે પાણીપુરીનો પ્રોગ્રામ પણ એને જ આપ્યો હતો. મારો પ્રોગ્રામ હતો આખા કાંદીનું શાક બનાવવાનો ને રોટલા. એ કેન્સલ કરી નાખ્યો છે. આજ મારો પ્રોગ્રામ હાવ કેન્સલ થઈ ગયો. બોલો. તમારો પરિવાર હવે એટલે આપણું કઈ હાલતું નથી આમાં. એ ફાઇનલ થઈ ગયું. તારું નથી હાલતું? વરણી ના પાડે છે. પણ એમ નહીં વરડીને જો કે કઈ ખાવું જ ન હોય તો એનું તો હાલવાનો સવાલ જ નથી વરણ દાળ ચણાનું શાક જ ખાધું. તો એમ જો અમે બધા બેઠા છે તો ઈ જો ખાય છે જો ને ઈ ઝાપટે જ કેવું છે. તો ચાલો મિત્રો અમે પાણીપુરી ખાઈ લેવી. તમારે ખાવું હોય તો કોમેન્ટમાં લખજો અને તમને પણ આવી જાય. અને આવી જાયજો. બરોબર? આવજો.